હટાવવાની કામગીરી આજે નગરપાલિકા સમાચારોની વચ્ચે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. સુરતથી બ્રેકિંગ ન્યૂઝ જણાવી દે. સુરતમાં ભારે વરસાદ બાદ નદીઓમાં નવા નીરની આવક થઈ છે. કીમ નદી બે કાંઠે વહેતા તંત્ર એલર્ટ મોડ પર આવ્યું છે. મહત્વના સમાચાર જણાવી દઈએ. ઓલપાડની ખાડીઓમાં પાણીનો ધસમસતો પ્રવાહ. સાયણ ટકાર ખાડીમાં ભરપૂર પાણીની આવક. સેના ખાડીમાં નવા નીરથી જળસ્તર વધ્યું. ઉપરવાસના વરસાદથી સુરતની નદીઓ છલકાઈ છે. મહત્વના સમાચાર જણાવી દઈએ. સુરત જિલ્લામાં પડેલા ભારે વરસાદ બાદ નદીઓ અને ખાડીઓમાં નવા નીરની આવક શરૂ થઈ છે. ઉપરવાસમાં થયેલા વરસાદના કારણે જિલ્લામાંથી પસાર થતી કીમ નદી બે કાંઠે વહેતી જોવા મળી રહી છે. ઓલપાડ તાલુકામાં પણ ભારે વરસાદને પગલે વિવિધ ખાડીઓમાં પાણીની નોંધપાત્ર આવક થઈ છે. સાયણથી ટકાર સુધીની ખાડીમાં ભરપૂર પાણી જોવા મળી રહ્યું છે. તેમજ ઓલપાડની સેના ખાડીમાં પણ નવા નીરની આવક થતા પાણી બે કાંઠે વહેવા લાગ્યું છે. સેના ખાડી સીધી દરિયા સાથે જોડાયેલી હોવાથી વરસાદી પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો છે. નદી ખાડીઓમાં પાણીની આવકથી આસપાસના વિસ્તારો ચોમાસાનો માહોલ જામ્યો છે. જ્યારે તંત્ર પણ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. મહત્વના સમાચાર જણાવી દઈએ. સુરતમાં નદીઓ અને ખાડીઓમાં નવા નીરની આવક થઈ છે. કીમ નદી બે કાંઠે વહેતી થઈ છે. સાયણ ટંકાર ખાડીમાં પાણીનો ધસમસતો પ્રવાહ. ઓલપાડની સેના ખાડી પણ બે કાંઠે વહેતી થઈ છે. તંત્ર હાલ સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. જણાવી દઈએ. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સુરત જિલ્લામાં પડેલા ભારે વરસાદ બાદ નદીઓ અને ખાડીઓમાં નવા નીરની આવક શરૂ થઈ છે. ઉપરવાસમાં થયેલા વરસાદના કારણે જિલ્લામાંથી પસાર થતી કીમ નદી બે કાંઠે વહેતી જોવા મળી રહી છે. ઓલપાડ તાલુકામાં પણ ભારે વરસાદને પગલે વિવિધ ખાડીઓમાં પાણીની નોંધપાત્ર આવક થઈ છે. સાયણથી ટંકાર સુધીની ખાડીમાં ભરપૂર પાણી જોવા મળી રહ્યું છે. તેમજ ઓલપાડની સેના ખાડીમાં પાણી પણ નવા નીરની આવક થતા પાણી બે કાંઠે વહેવા લાગ્યું છે. સેના ખાડી સીધી દરિયા સાથે જોડાયેલી હોવાથી વરસાદી પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો છે. નદી ખાડીઓમાં પાણીની આવકથી આસપાસના વિસ્તારોમાં ચોમાસાનો માહોલ જામ્યો છે.